ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे। શ્રદ્ધાયુક્ત બનીને સહુ અવતાર પુરુષો ક્યારેક આપણા સરખી ભાવભૂમિએ રહીને જગતની તમામ વસ્તુઓ અને વ્યક્તિઓ સહિત આપણી જેમ જ વ્યવહાર કરે છે, તો વળી ક્યારેક ઉચ્ચ ભાવભૂમિએ વિચરણ કરીને આપણાથી અજાણ્યા અપરિચિત ભાવો અને શક્તિઓથી ભર્યા એક નવા જ રાજ્યના સંકેત આપણને આપે છે. એમની મરજી ન હોય તે છતાં પણ જાણે કે બધી બાબતનો જોગાનું જોગ રચીને એમની પાસે એમ કરાવે છે. એ પ્રમાણે બચપણમાં વખતો વખત એ શક્તિનો પરચો પામ્યા છતાં પણ એ શક્તિ ખુદ એમની પોતાની જ અને અંતરમાં જ રહેલી છે એ હકીકત એ લોકો ઘણીવાર સમજી નથી શકતા, અથવા તો ઈચ્છા માત્રે જ એ શક્તિનો પ્રયોગ કરીને ઉચ્ચ ભાવભૂમિ ઉપર ચડીને દિવ્ય ભાવની સહાયતાથી જગતમાં રહેલી સઘળી વસ્તુ અને વ્યક્તિને જોવા તથા તેમની સંગાથે તેને અનુરૂપ વ્યવહાર કરવા સમર્થ નથી થતા. પરંતુ એ શક્તિના અસ્તિત્વનો જીવનમાં વારંવાર સાક્ષાત અનુભવ કરતાં કરતાં તેની સાથે પાકી ઓળખાણ બાંધી લેવાની પ્રબળ ઈચ્છા એમના મનમાં જાગી ઉઠે છે, અને એ ઈચ્છા જ એમને અલૌકિક અનુરાગવંતા બનાવીને સાધનામાં લગાડી દે છે. એક દિવસ એક પરછંદ અને મજબૂત દેહ ધરાવતો સાધુ દક્ષિણેશ્વરના બાગમાં આવી પહોંચ્યો. લંગોટી વિના ફરતા આ સાધુનો દેખાવ ભવ્ય હતો. એનું નામ હતું તોતાપુરી. શ્રી રામકૃષ્ણને જોતા જ તોતાપુરી સમજી ગયા કે આ યુવકમાં મહાન શક્તિઓ પડેલી છે. અદ્વૈત વેદાંતના સાધક તોતાપુરીએ ઈશ્વરના નિરાકાર સ્વરૂપોનો સાક્ષાત્કાર કર્યો હતો. શ્રી રામકૃષ્ણ પાસે જઈને એમણે કહ્યું, તમારે વેદાંત શીખવું છે? કાલી મંદિરમાં જઈ શ્રી રામકૃષ્ણે શ્રી જગદંબાને પૂછ્યું. ભાવાવેશમાં એમણે માની આજ્ઞા સાંભળી. હા બેટા, જા અને એમની પાસેથી શીખ. એ માટે જ એનું અહીં આવવું થયું છે. ત્યાર પછી પંચવટી પાસેની એક નાની કુટીરમાં તોતાપુરીએ પોતાના નવા શિષ્યને વેદાંતનો અભ્યાસ કરાવવા માંડ્યો. એ માટે એમણે શ્રી રામકૃષ્ણને વિધિપૂર્વક સંન્યાસની દીક્ષા આપી. નિયમ પ્રમાણે શ્રી રામકૃષ્ણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા અને સર્વે પ્રકારના ભોગોની ઈચ્છાના ત્યાગનો સંકલ્પ કર્યો. તોતાપુરીએ શ્રી રામકૃષ્ણને ઈશ્વરના નિરાકાર સ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું. શ્રી રામકૃષ્ણે પ્રયત્ન કર્યો, પણ દર વખતે શ્રી જગદંબાની મૂર્તિ સામે આવીને ખડી થઈ જતી. મન એકાગ્ર થાય જ નહીં. તોતાપુરી અધીરા બની ગયા. એ બોલ્યા, એમ કેમ? નહીં શા માટે બની શકે? તમારે એ કરવાનું જ છે. શ્રી રામકૃષ્ણે ફરીથી પ્રયત્ન કર્યો અને આ વખતે તેઓ સફળ થયા. જગતના આ દેખાતા પદાર્થોમાંથી એમનું મન હટી ગયું અને એ સમાધિમાં લીન થયા. તોતાપુરીએ હવે કુટીરને બહારથી તાળું મારી દીધું. એમને એમ કે શ્રી રામકૃષ્ણ પોતે જ બારણું ખોલવાની વિનંતી કરશે.
પણ 3 દિવસોને અંતે પણ અંદરથી કશો સાદ સંભળાયો નહીં. આખરે તોતાપુરીએ પોતે જ બારણું ખોલ્યું. કેવું આશ્ચર્ય! શ્રી રામકૃષ્ણ તો સમાધિમાં ઊંડા બ્રહ્મ ધ્યાનની અવસ્થામાં લીન હતા. બહારના જગતનું લેશ માત્ર ભાન નહીં. તોતાપુરી તો દિંગ થઈ ગયા. એમને મનમાં થયું, આ તો અદ્ભુત! આ પુરુષે આવી અવસ્થા માત્ર એક જ દિવસમાં સિદ્ધ કરી, અને મને એ સિદ્ધ કરતાં 40 વર્ષો લાગ્યા. પછી તો તોતાપુરીએ શ્રી રામકૃષ્ણના કાન પાસે હરિ મંત્રનો જાપ કરવા માંડ્યો. ધીમે ધીમે શ્રી રામકૃષ્ણ ભાનમાં આવ્યા. તોતાપુરીના ગયા પછી શ્રી રામકૃષ્ણ જીવ માત્રની એકતાના વિચારમાં લીન રહેતા. આ સમયે ગોવિંદરાય નામનો એક મુસ્લિમ ફકીર દક્ષિણેશ્વરમાં આવી પહોંચ્યો. આ સૂફી મુસ્લિમ સાચો ઈશ્વર ભક્ત હતો. શ્રી રામકૃષ્ણને આ ભક્ત ફકીર અત્યંત પ્રિય થઈ પડ્યો. એમણે આ ગોવિંદરાય પાસેથી મુસ્લિમ ધર્મ વિશે માહિતી મેળવી. એમને મનમાં થયું કે આ ધર્મ દ્વારા પણ પ્રભુનું દર્શન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ જાણતા હતા કે બધા ધર્મો આખરે તો એક જ ઈશ્વરને જાણવા માટે જુદા જુદા માર્ગો છે. વિચાર આવે એટલે તેનો અમલ કરવો એ તો એમનો સ્વભાવ હતો. એ તરત જ ગોવિંદરાયના શિષ્ય બન્યા અને એમણે ઇસ્લામ ધર્મનું જ્ઞાન મેળવ્યું. પછી 3 દિવસો પૂરતું તો એ જગદંબાને સાવ ભૂલી ગયા અને કાલી મંદિરમાં પણ જતા નહીં. એ અલ્લાહ નામનું રટણ કરતા અને નિયમિતપણે નમાજ પઢતા. એમણે ખાન પાન અને પહેરવેશ પણ મુસ્લિમના જેવા જ રાખ્યા. 3 દિવસ પછી તેજસ્વી મુખમુદ્રા અને લાંબી દાઢી ધરાવતા એક ભવ્ય પુરુષના એમને દર્શન થયા. આથી એ ભાવ સમાધિમાં મગ્ન થઈ ગયા. પછી સર્વવ્યાપી ઈશ્વરની અનુભૂતિ થઈ અને આ અનુભૂતિ એમને બ્રહ્માંડની સાપેક્ષતાથી પર અનંત સત્તા તરફ દોરી ગઈ. અને આમ એકમ સત વિપ્રા બહુધા વદંતી એ મહાન વેદ વિધાનને સ્વજીવનમાં પ્રત્યક્ષ કરી બતાવનાર આ મહાન સાધકે ધર્મનું સાચું તત્વ તથા વેદનું પ્રામાણ્ય પોતાના જીવન દ્વારા પ્રમાણિત કરીને જગત સમક્ષ રજૂ કર્યું. સંગ્રહણીના રોગે શ્રી રામકૃષ્ણના શરીરનું સઘળું બળ હરી લીધું હતું. એમની નબળી પડી ગયેલી કાયાને હવા ફેરથી ફાયદો થશે એવું ધારીને એમના હિતેચ્છુઓએ એમને વતનમાં મોકલવાનો પ્રબંધ કર્યો. ભૈરવી બ્રાહ્મણી અને હૃદયની સાથે 8 વર્ષોના લાંબા ગાળા પછી શ્રી રામકૃષ્ણ પોતાને ગામ કામારપુકુર જતા હતા. એમના મિત્રો અને સ્વજનો એમને મળવા માટે કેવા આતુર થઈ રહ્યા હતા. દક્ષિણેશ્વરની દુનિયામાંથી કેવી કેવી અફવાઓ ઉડી ઉડીને આ સાદા ભોળા ગ્રામજનોના કાને આવી ગઈ હતી. ગદાધર તો સ્ત્રીનો વેશ પહેરીને મા કાલીના મંદિરમાં ચામર ઢોળતો હોય છે. ક્યારેક આંસુ સાથે હરી હરી બોલતો બોલતો પાગલની પેઠે ફરતો હોય છે. ક્યારેક સંન્યાસીના ભગવા પહેરતો હોય છે તો ક્યારેક વળી મુસલમાન બનીને અલ્લાહના નામની બાંક પણ પુકારતો હોય છે. એમને થતું કે આપણો ગદાધર શું એવો ચસ્કેલ ભેજાનો થઈ ગયો હશે? પણ જ્યારે શ્રી રામકૃષ્ણ કામારપુકુરમાં પોતાને ઘેર અને ગ્રામજનોની વચ્ચે આવીને ઊભા, ત્યારે આંખ અને કાન વચ્ચેનો વિવાદ મટી ગયો. સૌએ જોયું કે ગદાધર જરાય ગાંડો નથી, માત્ર બહુ જ દુબળો થઈ ગયો છે. પણ છે તો એનો એ જ આપણો ગદાધર. એને જોતાં જ પેલી અફવાઓની વિકૃતિ ઉડી ગઈ. બાલ્યકાળની બાલ સહજ નિખાલસતા, માધુર્યભરી વિનોદ વૃત્તિ, નિર્ભેળ સત્યપ્રેમ અને ઈશ્વરના નામે દેહનું પણ ભાન ભૂલાવી દેનારી ભાવવિહવળતા, એ બધું હજી એમનું એમ હતું. ફરક એટલો જ હતો કે હવે તો એક અણદીથેલો અનિર્વચનીય દિવ્ય આવેશ એમના શરીર મનને હરપળે જળાહણા કરી રહેલો છે.
ઘણા વખત પછી એમના આવવાથી એ ગરીબ સંસારમાં ત્યારે આનંદમાં મેળો ભરાયો અને નવવધૂને તેડાવીને સુખનો કટોરો છલોછલ ભરી દેવાને માટે સ્ત્રીઓના કહેવાથી શ્રી રામકૃષ્ણના સાસરે જયરામવાટી ગામે માણસ મોકલવામાં આવ્યો. 14 વર્ષના શ્રીમાં કામારપુકુર આવ્યા. આમ જોઈએ તો લગ્ન પછી આ જ તેમનું પહેલવેલું પતિદર્શન હતું. આ રીતે લગભગ 7 મહિના જેટલો સમય વિવિધ ભાવે કામારપુકુરમાં ગાળીને સન 1867ની આખરમાં માગશર માસમાં ઠાકુર દક્ષિણેશ્વર પાછા પધાર્યા. એમનું શરીર ત્યારે પહેલાના જેવું જ સ્વસ્થ અને સશક્ત બન્યું. શ્રી પ્રભુ યાત્રાએ ચાલ્યા શુભ મુહૂર્તે જ સેવા સારું સાથે લીધો હૃદય પાણે જ સેવા સારું સાથે લીધો માર્ગ વચ્ચે એક જગ્યા વિસ્તૃત પ્રાંત રે અનાથ દરિદ્ર ઘણા લોકો વાસ કરે. અન્ન વીણ જીર્ણ શીર્ણ રોગી કલેવરા અનાયાસે ગણાએ છાતીના પિંજર ફેર્યા તો ગાંઠ વાળા મલિન વસન ખૂબ ટૂંકા તેથી નોય લજ્જા આવરણ મૂર્તિ મતે દરિદ્રતા ત્યાં વિદ્યમાન જોઈને દયાલુ પ્રભુ કરુણા નિધાન અનાથના નાથ પ્રભુ દ્રવિયા અંતરે ધીરે ધીરે કહે તેવો મથુરની કાને ક્યારે ન જોયા સુડિયા બે આવા કંકાલ યથા યોગ્ય કરો અન્ન વસ્ત્ર તણુ દાન યથા યોગ્ય કરો અન્ન વસ્ત્ર તણુ દાન યથા યોગ્ય કરો અન્ન વસ્ત્ર તણુ દાન માટે ખૂબ આદર ભાવ હતો. એટલે તેઓ અનેક રીતે એમની સેવા ચાકરી કરતા. સન 1868ના જાન્યુઆરી માસમાં મથુરબાબુ અને એમના પત્ની યાત્રાએ જવા તૈયાર થયા. એ લોકોની વિનંતીથી શ્રી રામકૃષ્ણે પણ સાથે આવવાનું સ્વીકાર્યું. મથુરબાબુની તીર્થયાત્રા એટલે એક ખાસ ટ્રેન. લગભગ 125 માણસોનો એ સંઘ હતો. દેવઘરમાં શ્રી વૈદ્યનાથ ધામમાં દર્શન કરીને તેઓ કાશી, પ્રયાગ, વૃંદાવન ગયા. દેવઘર પાસેના એક ગામમાંથી સંઘ પસાર થઈ રહ્યો હતો. ત્યારે શ્રી રામકૃષ્ણે દુઃખી હાલતમાં જીવતા ગરીબ લોકોને જોયા. એમનું હૈયું પીગળી ગયું. એમણે મથુરબાબુને કહ્યું
જગદંબાએ તમને ખૂબ ધન આપ્યું છે, તો તમે આ ગરીબ લોકોને ભોજન અને એક એક વસ્ત્ર આપો. મથુરબાબુએ પહેલાં તો આનાકાની કરી અને કહ્યું, બાબા, આ યાત્રામાં ઘણું ખર્ચ થશે. આપણે જો હમણાં જ ખર્ચ કરી નાખીએ તો આગળ જતાં પૈસા ખૂટી જાય. પણ શ્રી રામકૃષ્ણ તો સાંભળે જ શાના? એ બોલી ઉઠ્યા, ધિક્કાર છે. ત્યારે તો મારે હવે કાશી આવવું જ નથી. હું તો અહીં આ દુઃખી લોકોની પાસે જ રહીશ. આમ બોલીને એ તો ખરેખર પેલા ગરીબ ગ્રામજનોની વચ્ચે જઈને બેસી ગયા. મથુરબાબુએ બાબાની ઈચ્છા પ્રમાણે ગરીબોને ભોજન અને વસ્ત્રો આપ્યા. તે પછી જ સંઘ કાશી તરફ આગળ વધ્યો. લગભગ 4 મહિના જેટલો સમય તીર્થ ભ્રમણમાં ગાળીને શ્રી રામકૃષ્ણ મથુરબાબુની સંગાથે દક્ષિણેશ્વર પાછા પધારેલા. તીર્થ કરીને પાછા ફર્યા પછી થોડા જ વખતમાં હૃદયના પત્ની મૃત્યુ પામ્યા. સને 1871ના જુલાઈ માસમાં મથુરબાબુ બીમાર પડ્યા. 16 વર્ષોથી શ્રી રામકૃષ્ણના સમાગમમાં રહેવાથી એમના માનસમાં કંઈ અજબ પરિવર્તન આવ્યું હતું. સનેપાતના હુમલાનો ભોગ બનેલા મથુરબાબુને આ વખતે જગદંબા હંમેશને માટે પોતાની ગોદમાં લઈ લેશે એવો શ્રી રામકૃષ્ણને પહેલેથી જ અંદેશો આવી ગયો હોય તેમ એ પોતે એમને જોવા જતા નહીં. મથુરબાબુની રોગની અવસ્થા વધુ ને વધુ ખરાબ થતી જતી હતી. આખરે મથુરબાબુના ઇહલોકના જીવનનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે અવાચક અવસ્થામાં મથુરબાબુને કાલીઘાટ ગંગા તટે લઈ જવામાં આવ્યા. શ્રી રામકૃષ્ણે એ દિવસે હૃદયને પણ મોકલ્યા નહીં. 2-3 કલાક સુધી પોતે ગંભીર સમાધિમાં રહ્યા. સ્થૂળ દેહે એ દક્ષિણેશ્વરમાં બેઠા હતા, પરંતુ એમનો સૂક્ષ્મ દેહ તો પોતાના ભક્તની છેલ્લી પળોને ધન્ય બનાવવા માટે એમની પાસે ચાલ્યો ગયો હતો. 5 વાગ્યા પછી શ્રી રામકૃષ્ણની સમાધિ ઉતરી. હૃદયને બોલાવીને તેમણે કહ્યું, મથુરનો આત્મા દેવીલોકમાં ચાલ્યો ગયો છે. અને ખરેખર જ મોડી રાત્રે સમાચાર આવ્યા કે 5 વાગ્યે મથુરબાબુએ દેહ ત્યાગ કર્યો છે. શ્રી રામકૃષ્ણ જ્યારે હવાફેર કરવા કામારપુકુર પોતાને ઘેર ગયા હતા ત્યારે શારદામણી દેવીને તેમના પિયર જયરામવાટીથી તેડાવી લીધા હતા. શ્રી રામકૃષ્ણની સમીપ રહેતા એ વિશુદ્ધ સરળ હૃદય કિશોર વયની પત્નીને કેવો આનંદ થયો હતો. કેટલાક મહિનાના એ સુખમય ગૃહવાસ પછી શ્રી રામકૃષ્ણ પાછા દક્ષિણેશ્વર ચાલ્યા ગયા અને પતિ સાનિધ્યના સુખની આનંદમય અવસ્થાનો અનુભવ કરતાં કરતાં શારદામણી દેવી પણ પિતૃગૃહે પાછા ગયા હતા. એ આંતરિક સુખની અનુભૂતિથી એમનું માનસ આશ્ચર્યકારક રીતે પરિવર્તન પામ્યું. શ્રી રામકૃષ્ણે આપેલા શિક્ષણ થકી એમના હૈયામાં પ્રાણી માત્ર પ્રતિ અદમ્ય દયાભાવ પ્રગટ્યો. આમ કરતાં કરતાં 4 વર્ષ વીતી ગયા. શારદામણી દેવીની ઉંમર હવે 18 વર્ષની થઈ. સંસારની સુખ સગવડો ત્યાગીને કેવળ પ્રભુના નામ પાછળ આયુષ્ય ગાળી નાખવા તત્પર બનેલા શ્રી રામકૃષ્ણને માટે પાગલ સિવાય બીજું કયું વિશેષણ આ સંસારના અબુધ લોકો વાપરી શકે? કોઈ વાર શારદા દેવીના વ્યથિત મનમાં વેદનાભર્યો વિચાર આવતો. આવો વિચાર કરીને એમને થતું કે મારે દક્ષિણેશ્વર જવું જ જોઈએ, પણ એમ કહેવાય પણ કોની પાસે અને કઈ રીતે? આખરે સુયોગ મળ્યો આવી અનુકૂળ. આખરે સુયોગ મળ્યો આવી અનુકૂળ. ગામની સ્ત્રીઓનો સમુદાય એક સૂર. ગંગા સ્નાન કરવાને જાય કલકત્તા.
સ્નાન કરવાને જાય કલકત્તા. શુભ પર્વ દોલ પૂર્ણિમાનો યોગ કથા. ઓ શુભ પર્વ દોલ પૂર્ણિમાનો યોગ કથા. સુણી સમાચાર કહે માતા ઠાકુરાણી. આવું છે મારે નવા ગંગા મહારાણી. અનુમતિ સ્વરૂપ પૂછ્યું સ્ત્રીઓએ પિતાને. ગંગા નવા જવા રજા આપો શારદાને. ઓ ગંગા નવા જવા રજા આપો શારદાને. બુદ્ધિશાળી પિતા સાંભળતા જ સમજી ગયા કે દીકરીને શા કારણે કલકત્તા જવાની ઈચ્છા થઈ છે. એને સાથે લઈને ખુદ પોતે જ કલકત્તા જવા તૈયારી કરી. ત્યારે વાહનોની સગવડ થઈ નહોતી, તેથી ચાલીને કલકત્તા જવા સૌ રવાના થયા. 60 માઇલનું અંતર કાપવાનું હતું. રસ્તામાં મુસાફરીના થાકથી શારદામણી દેવી માંદા પડી ગયા. પરિણામે એક ધર્મશાળામાં રોકાઈ રહેવું પડ્યું. બીજે દિવસે સવારે તાવ ઉતરી જતાં મુસાફરી આગળ ચલાવી અને સને 1872ના માર્ચમાં તેઓ દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. શ્રી રામકૃષ્ણની કાળજીભરી સારવારથી 3-4 દિવસોમાં શારદામણી દેવીની તબિયત સુધરી. શ્રી રામકૃષ્ણને જોઈને તેમને થયું કે તેઓ એના એ દેવતા જ છે અને લોકો ખોટી નિંદા કરે છે. એટલે પ્રસન્ન થઈને પતિની અને સાસુની સેવામાં તેમણે ચિત્ત પરવ્યું. ભક્ત કવિ નરસિંહ મહેતાએ કહ્યું છે, મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. વળી આગળ કહ્યું છે, વાચ કાછ મન નિશ્ચલ રાખે, સકળ તીરથ તેના તન મારે. કંદર્પને, કામને, કાછને જીતવો સૌથી કઠણ. શ્રી રામચંદ્રે પોતાની પત્ની સીતાનો ત્યાગ કર્યો હતો. બુદ્ધે પત્ની યશોધરાનો ત્યાગ કર્યો હતો. ઈશ્વરની ખોજમાં નીકળેલા ચૈતન્ય પણ પત્ની વિષ્ણુપ્રિયાને ત્યજી દીધા હતા. પણ શ્રી ઠાકુરે સ્ત્રીનો ત્યાગ નહીં, સ્વીકાર કર્યો. સ્ત્રીથી વિમુખતા નહીં, સમ્મુખતા દાખવી. સ્ત્રીને ભોગ્ય નહીં, પૂજ્ય ગણી. કામિની નહીં, માતા ગણી. ઠાકુરે નારીત્વની વિભાવના જ બદલી નાખી. આ બધા આદર્શો ઠાકુરે કરેલી શ્રીમાની ષોડશી પૂજામાં મૂર્ત થયા છે. સુણીને પવિત્ર ચિત્ત રામ કૃષ્ણ લીલા ગીત. સુણીને પવિત્ર ચિત્ત રામ કૃષ્ણ લીલા ગીત. લલિત સુધાની સમાન, સુલલિત સુધાની સમાન, લલિત સુધાની સમાન. દુર્બળે ઉપજે શક્તિ, પાસ અષ્ટ થકી મુક્તિ. દુર્બળે ઉપજે શક્તિ, પાસ અષ્ટ થકી મુક્તિ. મળે મહારત્ન ધનમાન, મળે મહારત્ન ધનમાન.
ઠાકુરાણી શ્રી પ્રભુ લીલાના સ્વામી સંગે માતા ઠાકુરાણી સનાતની સૃષ્ટિનો આધાર સનાતની સૃષ્ટિનો આધાર દૈહિક સુખ સંબંધ પ્રભુ અવતાર બંધ દૈહિક સુખ સંબંધ પ્રભુ અવતારે બંધ દૈહિક સુખ સંબંધ પ્રભુ અવતાર બંધ પરિણામ માત્ર છે સંસ્કાર પરિણામ માત્ર છે સંસ્કાર સુસમજે બદ્ધ નર ઇષ્ટ જ્ઞાન પરસ્પર સુસમજે બદ્ધ નર ઇષ્ટ જ્ઞાન પરસ્પર કોણ પૂજ્ય પૂજક એ વાત 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 આ ષોડશી પૂજાનું મહાત્મ્ય ગાતા પુથીના લેખક કહે છે કે હે ચિત્ત, આ રામકૃષ્ણ લીલા તો એક સુધા સમાન છે. સંસારની આગમાંથી ઉગારનારી, દુર્બળને શક્તિ દેનારી, મુક્તિ આપનારી છે. આ લીલા શ્રવણથી કુંડલીની શક્તિ જાગે છે, ચૈતન્ય ઝળહળી ઉઠે છે, મન બુદ્ધિ નિર્મળ બને છે. આ તો ભીતર રહેતી સરિતા જેવી છે. જો આ લીલા સાંભળીને મન શુદ્ધ ન થાય તો કશું બોધગમ્ય નહીં થાય. આ લીલા વાણીથી પર છે. આ લીલા શ્રવણથી મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ એ ઉક્તિ સિદ્ધ થાય છે. અને એ લીલાના કરનાર તો સાવ નિરક્ષર, અભણ, ગ્રામ્ય, અને છતાંય એમનો જાદુ મહાદેવ પણ એનાથી હારી જાય. શ્રી ઠાકુરની આ અનન્ય અને અતિ ભવ્ય લીલાના પાત્ર હતા શ્રી શ્રી મા. તે પણ અત્યંત દીનહીન, ગ્રામીણ, નિરક્ષર અને લજ્જાશીલ હતા. અતિ કઠિન વ્રત તપ કરીને ક્ષીણ શરીરવાળા હતા. અને છતાં શ્રી ઠાકુરની એ લીલા સહચરી સમગ્ર સૃષ્ટિના મા હતા. માથાના વસ્ત્રથી તેમણે પોતાનું દિવ્ય તેજ ઢાંકી દીધું હતું. દારૂણ અંધારમય ગામમાં એ જન્મ્યા હતા, પણ તેમણે પોતાના તેજને પૂનમના ચંદ્રને વાદળા ઢાંકે તેમ ઢાંકી દીધું હતું. એમની સોનવર્ણી કાયામાં કાલીની શક્તિ હતી. જગત વચ્ચે પણ તપોવનની શાંતિ હતી. કેવી લીલામયીની બલિહારી! ઠાકુર રૂપ અગ્નિની એ દાહિકા શક્તિ અભિન્ન અને એકાકાર. એમાં કોણ પૂજ્ય અને કોણ પૂજક? હવે પ્રતિમાને સ્થાને પૂજવા શારદાને હવે પ્રતિમાને સ્થાને પૂજવા શારદાને પ્રભુ અંતરમાં ઉઠી પ્રભુ અંતરમાં પૂજા પાની આટી ઘૂટી રહી ન જરાય તૂટી
પૂજા પાની આખી ફૂટી રહી ન જરાય છૂટી પૂજા પાની આખી ફૂટી રહી ન જરાય છૂટી. જે જોઈએ સોઢી પૂજામાં જે જોઈએ સોઢી પૂજામાં જે જોઈએ સોઢી પૂજામાં, જે જોઈએ સોઢી પૂજામાં. તંત્ર યંત્રો પરવાળા ગોમુખી રુદ્રાક્ષ માળા તંત્રો યંત્રો પરવાળા ગોમુખી રુદ્રાક્ષ માળા વપરાયા તાજે પૂર્વે નિત્ય વપરાયા તાજે પૂર્વ નિત્ય પત્રે નિજ નામ ભક્તિ ભાવે ગુણધામ બિલ્વ પત્ર નિજ નામ ભક્તિ ભાવે ગુણધામ લખી કર દ્રય માધરાય લખી કર દ્રય માધરાય પૂજ્ય પૂજક બને ભાવ રાજ્યને છોડીને 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 ભાવાથી તે એકત્ર મિલન ભાવાથી તે એકત્ર મિલન દેહ દ્રવ્ય પડ્યા મિલન થયું છે ત્યાં દેહ મિલન થયું છે ઓ દેહ દ્રવ્ય પડ્યા મિલન થયું છે ત્યાં તાદાત્મ્ય કથાને સુણ મન તાદાત્મ્ય કથાને સુણ મન તાદાત્મ્ય કથાને સુણ મન તાદાત્મ્ય કથાને સુણ મન એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમાં શારદા દેવી શ્રી રામકૃષ્ણના ચરણ દબાવી રહ્યા હતા. ત્યારે તેમણે પૂછ્યું, તમે મને કેવી દ્રષ્ટિએ જુઓ છો? શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો, જે માં આ મંદિરમાં રહે છે, જે માએ આ દેહને જન્મ આપ્યો છે અને અત્યારે નોબતખાનામાં રહે છે, એ જ માતા મારા ચરણ દબાવે છે. ખરેખર હું તમને આનંદદાયીની જગન માતાના રૂપે જોઉં છું. પછીથી શ્રી રામકૃષ્ણે કહ્યું, તેઓ મારા શક્તિરૂપ છે, તેઓ શારદા છે, વિદ્યાની દેવી સરસ્વતી છે, તેઓ જ્ઞાન આપવા અવતર્યા છે. અંતે ઠાકોરની જે ઈચ્છા હતી તે દિવસ આવી પહોંચ્યો. જે દિવસે શ્રી મા કાલી પોતાના ભક્તજનોના કર્મ પીડાના બંધનો હરી લે છે, એ મે 1873 વૈશાખની અમાવાસ્યા ફલહારિણી કાલી પૂજાના પવિત્ર મહોત્સવનો શુભ દિન હતો. શ્રી રામકૃષ્ણે શ્રી જગદંબાની પૂજા કરવાના હેતુથી આજે વિશેષ તૈયારીઓ કરેલી છે. પરંતુ એ ગોઠવણ મંદિરે નહીં, પણ એમની ઈચ્છાનુસાર ગુપ્તપણે એમના ઓરડે જ થયેલી છે. પૂજા સમયે દેવીને બેસાડવા માટે ભીના ચોખાના લોટ વડે કરેલી રંગોળીથી શોભતું એક બાજટ
પૂજાના આસનની જમણી બાજુએ સ્થાપવામાં આવેલું છે. રાતના 9 વાગે પૂજાની બધી પૂર્વ તૈયારીઓ પૂરી થઈ ચૂકી હતી. એ સમયે શ્રી રામકૃષ્ણે તેમના પત્ની શ્રી માતા ઠાકુરાણીને પૂજા સમયે હાજર રહેવાને કહેણ મોકલ્યું. શારદા દેવી ઓરડામાં આવ્યા અને શ્રી રામકૃષ્ણે પૂજા શરૂ કરી. શ્રી મા શારદા દેવી 19મા વર્ષમાં પ્રવેશ્યા હતા. પોતાના લગ્ન પછી પતિ સાથે રહેવા પ્રથમવાર દક્ષિણેશ્વર આવ્યા હતા. પૂજા માટે શ્રી કાલીની પ્રતિમા માટે ખાસ સજાવેલા બાજક પર બેઠવા શ્રી રામકૃષ્ણે શ્રીમાં શારદા દેવીને કહ્યું, તંત્ર યંત્ર પરવાળા ગોમુખી રુદ્રાક્ષની માળા બિલ્વપત્રો વગેરે બધા દ્રવ્યો માતાના ચરણે અંજલિ રૂપે સમર્પ્યા. પૂજાના વિધિ વિધાનો પ્રમાણે શ્રી રામકૃષ્ણે તેમની સામે પડેલા ઘડામાંથી મંત્રોચ્ચાર દ્વારા પવિત્ર કરેલું જળ છાંટ્યું. એમણે શ્રીમાં શારદા દેવીના કાનમાં મંત્રોચ્ચાર કરીને પછી પ્રાર્થના કરી, હે શાશ્વત કુમારિકા, શક્તિ વાહિનીમાં ત્રિપુરા સુંદરી, પૂર્ણતાનું દ્વાર ખોલો, તેને તેના દેહ મનને પવિત્ર કરો, તેનામાં પોતે પ્રગટ થાઓ અને તેમનું કલ્યાણ કરો. અર્ધબાહ્ય દશામાં મંત્રોચ્ચારણ કરતા કરતા સંપૂર્ણ સમાધિમગ્ન બન્યા. સમાધિસ્થ પૂજક સમાધિસ્થા દેવીની સંગાથે આત્મ સ્વરૂપે સંપૂર્ણપણે મળી ગયા અને એકીભૂત બન્યા. અર્ધબાહ્ય દશા પ્રાપ્ત થતા મંત્રોચ્ચારણ કરતા કરતા એમને પ્રણામ કરી રહ્યા. હે સર્વ મંગલોના માંગલ્ય રૂપિણી, હે સર્વાર્થ સાધિની, હે શરણદાયિની, ત્રિનેની શિવવલ્લભે ગૌરી, હે નારાયણી, તને મારા પ્રણામ. પરમ શક્તિ જગદંબા વગર સકલેશ્વરની પૂજા કોણ ગ્રહણ કરી શકે? શ્યામા સુતા કાલીરૂપ હોવા છતાં શાંત મંગલકારિણી માતૃવાત્સલ્યવાળા હતા. આ ષોડશી પૂજા કર્યા પછી ઠાકોરે ક્યારેય કોઈની પૂજા પોતાના જીવનમાં કરી નથી. આ પૂજા જ સકળ પૂજાનો સાર હતી. નારીના આ સર્વોચ્ચ મહિમાભર્યા સ્થાનનું આવું બીજું કોઈ ઉદાહરણ જગતના ઇતિહાસમાં સાંપડતું નથી. પથ્થરની મૂર્તિમાં જ નહીં, પરંતુ દેહમાં સ્વાળા નારીમાં જગતજનની શ્રીમાં કાલીનું જાગરણ એ શ્રી રામકૃષ્ણનું મહાન ઐતિહાસિક કાર્ય છે. સ્ત્રીની આધ્યાત્મિક શ્રેષ્ઠતાના યુગનું એ મંડાણ હતું. આજે આશરે 150 વર્ષ વીત્યા પછી પણ નારી દેહમાં આ ઉર્ધ્વતમ આધ્યાત્મિક ચેતનાની જાગૃતિના વિચાર આંદોલનો અનુભવાય છે. લગભગ 1 વર્ષ અને 4 મહિના દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણની પાસે ગાળીને આશરે સન 1873ના ઓક્ટોબર માસમાં શ્રીમાં કામારપુકુરે પાછા ફર્યા. એ પછી લગભગ 1 વર્ષનો સમય પસાર થઈ ગયો ત્યારે ખ્રિસ્તી ધર્મ દ્વારા શ્રી જગદંબાનો સાક્ષાત્કાર કરવાની શ્રી રામકૃષ્ણને ઈચ્છા થઈ. કાલી મંદિરની નજીકમાં શંભુચરણ મલ્લિકનો બાગ હતો. શંભુચરણને શ્રી રામકૃષ્ણ ઉપર ખૂબ ભાવ હતો. મથુરબાબુના ગયા પછી ઠાકુરની તમામ વ્યવસ્થા તેઓ કરતા. શ્રી રામકૃષ્ણ પણ અવારનવાર તેને ત્યાં જતા. કેટલીક વાર શંભુચરણ એમને બાઇબલ વાંચી સંભળાવતા. એક દિવસ જદુનાથ મલ્લિક નામના એક ભક્તના ઘરની બેઠકમાં શ્રી રામકૃષ્ણ બેઠા હતા. દિવાલ ઉપર બાળ ઈસુ અને માતા મેરીનું ચિત્ર શોભી રહ્યું હતું.
એમના મનમાં ઈસુના અદ્ભુત જીવન વિશે અનેક વિચારો રમી રહ્યા. એકાએક એમને લાગ્યું કે પેલું ચિત્ર સજીવ બન્યું છે અને માતા મેરી અને ઈસુની આકૃતિઓમાંથી તેજના કિરણો પ્રગટે છે અને પોતાના શરીરમાં પ્રવેશે છે. એમનું મન ઈસુના વિચારોમાં રંગાઈ ગયું. તત્કાલ પૂરતું તો એ જગદંબાને પણ ભૂલી ગયા. 3 દિવસ સુધી એમના મનની સ્થિતિ આ પ્રમાણે રહી. એ દક્ષિણેશ્વરમાં પાછા ફર્યા, પણ આ દિવસો દરમિયાન એ કાલી મંદિરમાં જવાનું જ ભૂલી ગયા. 4થો દિવસ થયો. એ પંચવટી પાસે લટાર મારી રહ્યા હતા. એ વખતે એક શાંત ગંભીર મુખમુદ્રાવાળો પ્રભાવશાળી પુરુષ નજીક આવી રહેલો શ્રી રામકૃષ્ણે જોયો. આ કોણ હશે? પણ ત્યાં તો શ્રી રામકૃષ્ણના અંતરમાંથી એકદમ જ ધ્વનિ ઉઠ્યો, આ એ જ ઈસુ છે જેમણે માનવ જાતિને બચાવવા માટે પોતાનું લોહી રેડ્યું. એ પછી એ તેજોમય આકૃતિ શ્રી રામકૃષ્ણમાં જ સમાઈ ગઈ. પરિણામે એવા સાકાર બ્રહ્મ સાથે એકતા અનુભવતા શ્રી રામકૃષ્ણ સમાધિમાં મગ્ન બનીને બાહ્યભાન ભૂલી ગયા. આ જ અરસામાં શ્રી રામકૃષ્ણ વચેટભાઈ રામેશ્વર કામારપુકુરમાં ટાઇફોઇડથી મૃત્યુ પામ્યા. એક વાર સ્ત્રીઓ ગંગા નાવાની કહાની, એક વાર સ્ત્રીઓ ગંગા નાવાની કહાની, સુણી આવ્યા કાને વાત માતા ઠાકુરાણી, સુણી આવ્યા કાને વાત માતા ઠાકુરાણી, ઉદેશીને બોલ્યા માતા તરત બીજાને, ઉદેશીને બોલ્યા માતા તરત બીજાને, સાથે લઈ જાઓ તો હું આવું ગંગા સ્નાને, ઓ સાથે લઈ જાઓ તો હું આવું ગંગા સ્નાને. બૈરાઓ ચાલીને જાય બધા ગંગા તટે, બૈરાઓ ચાલીને જાય બધા ગંગા તટે, સહન કરીને કષ્ટદાયક સંકટે, ઓ સહન કરીને કષ્ટદાયક સંકટે, ભયથી સરે છે વારી માતાને નયન, ભયથી સરે છે વારી માતાને નયન, એવામાં દેખાણા આવે સામેથી ગજાણ, ઓ એવામાં દેખાણા આવે સામેથી બેજાણ, પુરુષ પ્રચંડ કાય વિશાળ વદન, પુરુષ પ્રચંડ કાય વિશાળ વદન, લૂંટારાની આકૃતિને ભીષણ દર્શન, ઓ લૂંટારાની
શ્રી માતાજીનું દક્ષિણેશ્વર બીજી વારનું આગમન લગભગ ઈસવીસન 1874ની સાલના વૈશાખ મહિનામાં થયેલું. ગ્રહણ નિમિત્તે ગંગા સ્નાન કરવા માટે કેટલીક સ્ત્રીઓ કલકત્તા જવા નીકળવાના હતા. શારદામણી દેવીએ પણ આ સ્ત્રીઓ સાથે આવવાની તક ઝડપી લીધી અને સૌ નીકળ્યા. માર્ગમાં ઝડપથી ચાલવાનું અશક્ય હોવાથી એ પાછળ રહી જતા. એટલે એમણે સૌને સૂચના આપી કે તમે સૌ ચાલતા થાઓ, હું પાછળ ચાલી આવું છું. તારકેશ્વરમાં આપણે સૌ સાથે થઈ જઈશું. પરિણામે સંગાથીઓ આગળ ચાલ્યા ગયા અને માં એકલા પડી ગયા. સાંજ ઢળતી હતી અને લૂંટારાઓના નિવાસસ્થાન સમો એ નિર્જન પ્રદેશ હવે વધુ ભયંકર લાગવા માંડ્યો. ડરથી ઢીલા થયેલા શ્રી શારદામણી દેવીને વિચાર થયો, હવે કરવું શું? એટલામાં તો એક ઊંચા પરછંદ શ્યામરંગી માણસને હાથમાં ડાંગ લઈને ઝડપભેર આવી રહેલો તેમણે જોયો. કોઈ લૂંટારો આવે છે એવા ખ્યાલથી શારદામણી દેવી તો અત્યંત વ્યાકુળ બની ગયા. પેલો માણસ નજીક આવ્યો એટલે એમણે એને પોતાની આપવીતી કહી સંભળાવી. જાણે ચમત્કાર થયો, હૃદયનું પરિવર્તન થયું હોય એમ એ માણસે માને અભય વચન આપ્યું. તેની પત્ની પણ પાછળ જ આવી રહેલી હતી. બંને જણાએ સાથે જઈને એમને બાજુના એક ગામડાની દુકાનમાં રહેવાની સગવડતા કરી આપી અને બીજે દિવસે સવારે તારકેશ્વર સુધી એમને મૂકી જવાની ઉદારતા પણ બતાવી. શારદામણી દેવીને આ અજ્ઞાત જંગલવાસીઓ પોતાના માતા પિતા જેવા લાગ્યા અને તેઓ પાસેથી દક્ષિણેશ્વર આવવાનું વચન લીધું. એ લોકોએ આ વચન પાળ્યું પણ ખરું અને એક નહીં 2-3 વાર તેઓ દક્ષિણેશ્વર આવ્યા. દક્ષિણેશ્વરમાં શારદામણી દેવી પોતાના સાસુ સાથે નગારખાનાવાળી ઓરડીમાં રહેતા, પરંતુ 2 જણા એકી સાથે રહી શકે એટલી મોટી એ ઓરડી ન હતી. એટલે શંભુચરણે કાલી મંદિર પાસે આવેલી જમીન ઉપર એક ઓરડી બનાવી આપી. શારદામણી દેવી એ ઓરડીમાં રહેવા લાગ્યા. એ ત્યાં રસોઈ બનાવીને શ્રી રામકૃષ્ણ માટે મોકલતા. અવારનવાર શ્રી રામકૃષ્ણ પણ ત્યાં થોડો સમય ગાળતા. આમ સમય આનંદમાં અને ભાવાવેશમાં પસાર થઈ જતો હતો. ત્યાં ઠાકોર પર ફરી વજ્રઘાત થયો. પહેલા મોટા ભાઈ રામકુમાર, પછી રાસમણી દેવી, મથુર બાબુ, બીજા ભાઈ રામેશ્વર અને ત્યારબાદ સન 1876ના માર્ચ માસમાં શ્રી રામકૃષ્ણના માતુશ્રી ચંદ્રાદેવીનું અવસાન થયું. એ વખતે શ્રી રામકૃષ્ણ 40 વર્ષના હતા. અદ્ભુત દિવ્ય ભાવાવેશમાં જ્યારે શ્રી રામકૃષ્ણ યંત્ર સ્વરૂપે થઈને કોઈને સ્પર્શ માત્રથી સમાધિ, ગંભીર ધ્યાન કે ભગવત આનંદના અભૂતપૂર્વ નશામાં તરબોળ કરી મૂકતા, અથવા કોઈ એક આધ્યાત્મિક શક્તિના પ્રભાવથી તેના મનના તમોગુણને તથા મલિનતાને એટલી હદે ખેંચી લેતા કે તેને તત્ક્ષણ આ પહેલા કદી નહીં અનુભવેલી એવા પ્રકારની મનની એકાગ્રતા, પવિત્રતા અને આનંદની પ્રાપ્તિ થતી અને કૃતકૃત્યતાની લાગણીથી સદાને માટે પોતાની જાતને તે શ્રી રામકૃષ્ણને ચરણે સમર્પિત કરી દેતો. તે સમયે જોતા જ સમજ પડી જતી કે આ રામકૃષ્ણ પહેલાના પહેલા દીનથી એ દીન શ્રી રામકૃષ્ણ નથી. એમનામાં કોઈ ઈશ્વરી શક્તિ સ્વેચ્છાએ યા લીલાથી પ્રગટ થઈને એમની પાસે આ પ્રમાણે કરાવે છે. ખરેખર જ તેઓ અજ્ઞાન, તિમિરાંધ, ત્રિતાપ પીડિત, ભવરોગગ્રસ્ત, અસહાય માનવોના ગુરુ, ત્રાતા અને શ્રી ભગવાનના
પરમ પદના પ્રદર્શક છે. શ્રી રામકૃષ્ણ દેવની આ અવસ્થાને લક્ષ્ય કરીને જ ભક્તવૃંદ એમને માટે ગુરુ, કૃપામય, ભગવાન વગેરે શબ્દોનો પ્રયોગ કરે છે. પરસ્પર વિરોધી જેવા જણાતા છતાંય યથાર્થ દીનભાવ અને આ દિવ્ય ઈશ્વરીય ગુરુભાવ એકી સાથે રહી શકે એ હકીકત વર્તમાન યુગમાં ભગવાન શ્રી રામકૃષ્ણમાં સાચે સાચ જોવા મળે છે. એમને પૂરેપૂરા સમજવા કે સમજાવવા એ આપણા ગજા બહારની વાત છે. કારણ કે ભાવમુખે અવસ્થિત શ્રી રામકૃષ્ણના ભાવોનો અંત નથી. ઠાકુર કહેતા, શ્રી ભગવાનની ઈતિ નથી. પ્રથમ સાધક ભાવ જાગવાથી દરેક ધર્મની સાધના કરી પરમેશ્વરના દર્શન કર્યા. સ્વામી વિવેકાનંદ કહેતા, મનની બહારની જળ શક્તિઓને કોઈક ઉપાય વશમાં લાવીને કોઈ ચમત્કાર બતાવો એમાં કશી મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પીંડાની જેમ જે રીતે ભાંગતો, ટીપતો, ઘડતો અને સ્પર્શ માત્રથી નવા બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો, એનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર ને બીજે ક્યાંય દીઠો નથી. વેલ ઘેરિયામાં જય સેનનું ધ્યાન, વેલ ઘેરિયામાં જય સેનનું ધ્યાન, એક દીન પ્રભુદેવ પધારે સ્થાન, એક દીન પ્રભુદેવ પધારે સ્થાન, પ્રખ્યાત કેશવ ચંદ્ર સેન તેજ દીને, પ્રખ્યાત કેશવ ચંદ્ર સેન તેજ દીને, આવ્યા હતા શિષ્ય સમુદાયને લઈને, આવ્યા હતા શિષ્ય સમુદાયને લઈને, એકદમ ગયા જ્યાં કેશવ હતા સ્થિત, એકદમ ગયા જ્યાં કેશવ હતા સ્થિત, આવે સતી અંગ ડોલે અર્ધ બાય ચિત, આવે સતી અંગ ડોલે અર્ધ બાય ચિત, સુંદર અંતરને સરળ અતિશય, સુંદર અંતરને સરળ અતિશય, સુંદર અંતરને સરળ અતિશય, શ્રદ્ધા ભક્તિ અનુરાગ ગુણોનું આલય, શ્રદ્ધા ભક્તિ અનુરાગ ગુણોનું આલય, શ્રદ્ધા ભક્તિ અનુરાગ ગુણોનું આલય, સને 1875ના માર્ચ માસમાં શ્રી રામકૃષ્ણના જીવનમાં એક મહત્વનો પ્રસંગ બન્યો. બ્રાહ્મ સમાજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહાપુરુષોમાં કેશવચંદ્ર સેનનું નામ સૌથી મોખરે આવે. સત્યને પામવા મથતા અનેક જિજ્ઞાસુઓને આ સુશીલ અને પ્રતિભા સંપન્ન પુરુષે આકર્ષી લીધા હતા. આવા પવિત્ર પુરુષને મળ્યા વિના શ્રી રામકૃષ્ણ શી રીતે રહી શકે?
એક વખતે ભાવ સમાધિમાં પણ શ્રી રામકૃષ્ણે કેશવચંદ્રની ઝાંખી કરી હતી. યોગારૂઢ ઠાકુરે એમાં શ્રી જગન્માતાનો સંકેત દીઠો અને શ્રી કેશવ ત્યારે કલકત્તાથી થોડાક માઇલ ઉત્તરે આવેલા બેલઘરિયા નામને સ્થાને શ્રી જયગોપાલ સેનના બગીચે શિષ્યો સહિત સાધન ભજન કરી રહેલા છે એમ જાણવા મળતા હૃદયને સાથે લઈને એ બગીચે જઈ પહોંચ્યા. તદ્દન સાદા વેશમાં આવેલા સાવ સાધારણ માણસ જેવા લાગતા શ્રી રામકૃષ્ણને જોઈને કેશવચંદ્ર તથા અનુયાયીઓને પ્રથમ તો એમનામાં કશી વિશેષતા લાગી નહીં. થોડી વાતચીત પછી શ્રી રામકૃષ્ણે કાલીનું એક ભજન ગાવાનું શરૂ કર્યું. આવેશપૂર્વક ગાતા ગાતા જ એમને ભાવાવેશ થઈ ગયો. જ્યારે હૃદયને ઓમનો મંત્ર બોલીને એમને ભાવાવેશમાંથી બાહ્યભાનમાં લાવતો એ મંડળીએ જોયો ત્યારે એ લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. શ્રી રામકૃષ્ણના મુખમંડળ ઉપર દિવ્ય તેજ પથરાઈ રહ્યું હતું. એ વખતે એમના મુખમાંથી જે પ્રેરણાદાયક વાણી નીકળી રહી હતી તેનાથી સૌ શ્રોતાજનોના હૃદય ડોલી ઉઠ્યા. શ્રી રામકૃષ્ણ લોકોને ઈશ્વર વિશે સાવ સરળ સામાન્ય માણસની બોલીમાં સમજાવતા. તેઓ દ્રષ્ટાંત કથાઓમાં ઉચ્ચ ભાષાનો ઉપયોગ ન કરતા. એક ઈશ્વર, એના અનેક રૂપો છે, એ વાત દ્રષ્ટાંત કથાઓથી તેઓ સમજાવવા લાગ્યા. એમણે કહ્યું, કેટલાક આંધળાઓને હાથી જોવો હતો. કોઈકે આંધળાઓને હાથી પાસે લઈ જઈને કહ્યું કે આ હાથી છે. એટલે તેમણે દરેકે હાથ લાંબો કરીને તે હાથીને અડી જોયો. જ્યારે પેલાએ પૂછ્યું કે અલ્યા હાથી કેવો લાગ્યો, એટલે જેના હાથમાં હાથીનો પગ આવ્યો હતો તે આંધળો બોલ્યો, હાથી તો થાંભલા જેવો છે. જ્યારે બીજો બોલ્યો, હાથી તો સુપડા જેવો છે, કારણ કે એના હાથમાં હાથીનો કાન આવ્યો હતો. એ જ રીતે બીજા આંધળાઓએ પણ પોતપોતાની રીતે હાથીનું વર્ણન કહી સંભળાવ્યું. એવું જ ઈશ્વરના સ્વરૂપ વિશે છે. દરેક મનુષ્ય પોતાના અનુભવ પ્રમાણે ઈશ્વરના સ્વરૂપની કલ્પના કરે છે. શ્રી રામકૃષ્ણની વાતો સાંભળીને કેશવચંદ્રને પ્રતીતિ થઈ કે પોતાની સમક્ષ બેઠેલા આ મહાપુરુષે સાચે જ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હોવો જોઈએ. બ્રાહ્મ સમાજના નેતાને એમ જ લાગ્યું કે આ મહાન વિભૂતિ આગળ પોતે કેવળ એક બાળક સમાન છે. પોતાના હૃદયમાં શ્રી રામકૃષ્ણની એમણે ભારે પૂજ્યભાવપૂર્વક પ્રતિષ્ઠા કરી. ઠાકુરે પછીથી કહ્યું જુદું મંદ હતી. ઠાકુરે પછીથી કહ્યું જુદું મંદ હતી. ખરી પડી છે તો માત્ર તમારી પૂંછડી. ખરી પડી છે તો માત્ર તમારી પૂંછડી. સુણી તેના ચેલા બધા પ્રભુને નિહાળે. તેના ચેલા બધા પ્રભુને નિહાળે. ઉપહાસ કરી વાક્ય ઉડાવીને ટાળે. ઉપહાસ કરી વાક્ય ઉડાવીને ટાળે. હસવાની વાત નથી, તૂડો તો બધાય.
વચન સહજ ન સમજાય સાધુનું વચન સહજ ન સમજાય એવું સુણી ખુલાસાથી બોલે પરમેશ એવું સુણી ખુલાસાથી બોલે પરમેશ ત્યારે છોડી ગયો હતો ભાવનો આવેશ ત્યારે છોડી ગયો હતો ભાવનો આવેશ પૂછડીએ તેની ખરી પડીએ કરાર પૂછડીએ તેની ખરી પડીએ કવાર દેડ કૂતે રહી શકે જળ માને પાર દેડ કૂતે રહી શકે જળ માને બહાર દેડકા સમાન જગ માહે જીવ જન દેડકા સમાન જગ માહે જીવ જન માયા પૂછ સાથે રે સંસારમાં મગન માયા પૂછ સાથે રે સંસારમાં મગન માયા પૂછ સાથે રે સંસારમાં મગન વાતચીતના અંતે શ્રી રામકૃષ્ણે કેશવચંદ્રને કહ્યું, એક તમારી જ પૂંછડી ખરી પડી છે. એ સાંભળીને સૌ હસી પડ્યા. એટલે કેશવચંદ્ર બોલ્યા, અરે તમે હસો નહીં, એના શબ્દોમાં મોટો અર્થ છે, એ એમને મુખે જ સાંભળો. એટલે શ્રી રામકૃષ્ણે ખુલાસો કર્યો, તળાવમાંના દેડકાને જ્યાં સુધી પૂંછડી હોય ત્યાં સુધી તેમણે પાણીમાં જ રહેવું પડે, પરંતુ જ્યારે પૂંછડી ખરી પડે ત્યારે તેઓ પાણીમાં તેમજ કાંઠા પર બંને ઠેકાણે રહી શકે. એવી જ રીતે જ્યાં સુધી મનુષ્યને અજ્ઞાનરૂપી પૂંછડી હોય ત્યાં સુધી એને આ સંસારરૂપી ખાબોચિયામાં જ રહેવું પડે, પરંતુ એના અજ્ઞાનનો નાશ થાય કે તરત જ એ પોતાની ઈચ્છા પ્રમાણે ઈશ્વરમાં કે સંસારમાં રહી શકે છે. કેશવચંદ્ર, હવે તમારું મન એ અવસ્થાએ પહોંચ્યું છે, એટલે તમે સંસારમાં પણ રહી શકો છો અને ઈશ્વર ચિંતન પણ કરી શકો છો. આવી રીતે સત્સંગની વાતોમાં કેટલાક કલાક ગાળીને શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વર પાછા ફર્યા. ત્યાર પછી કેશવચંદ્ર સેનની સાથે ઘણી મુલાકાત થઈ. તેઓ દક્ષિણેશ્વર પણ આવતા. કેશવચંદ્ર સેનને મળ્યા પછી થોડા જ સમયમાં શ્રી રામકૃષ્ણને કામારપુકુર જવાનું થયું. પોતાના વતનની આ એમની છેલ્લી મુલાકાત નીવડી. એમના એ વતન નિવાસ દરમિયાન એમણે કેટલાક બીજા ગામોની મુલાકાત પણ લીધી, તેમજ વૈષ્ણવ ભક્તોના કીર્તનોમાં પણ ભાગ લીધો. ઈશ્વરીય દર્શનોના આવેગમાં એમને વારંવાર સમાધિ થઈ જતી અને પરિણામે અનેક લોકો એમના દર્શન કરવા તલસતા હતા. એક દિવસે
એ જયરામ વાટી થઈને હૃદયને ઘેર જવા માટે તૈયાર થયા. શ્રી રામકૃષ્ણના શરીરનું રૂપ તેમણે કરેલી તપશ્ચર્યાઓથી નિર્મળ થઈને અતિશય દર્શનીય બન્યું હતું. વથારામાં લાલ કિનારનું બારીક ધોતિયું, અંગે કેસરી રંગનો જબ્બો, હાથે બાંધેલું સોનાનું માદળિયું અને હોઠને લાલીમાં અર્પતું પાન, એ બધાથી એમના શરીરની કોઈ અપૂર્વ શોભા ખીલી ઉઠી હતી. થોડી વારમાં એમને જોવા લોકો ભેગા થયા. પાલખીમાં બેસવા જતાં શ્રી રામકૃષ્ણે લોકોને જોઈને હૃદયને પૂછ્યું, અલ્યા રુદુ, આ બધા શા માટે અહીં ભેગા થયા છે? ત્યારે હૃદયે કહ્યું, મામા, એ તો આપ જઈ રહ્યા છો અને થોડા દિવસો સુધી આપના દર્શન નહીં થઈ શકે, એટલા માટે આપને જોવાને આવ્યા છે. શ્રી રામકૃષ્ણે પૂછ્યું, પણ મારા દર્શન તો તેઓ દરરોજ કરે છે, તો આજે મારામાં એવું શું અવનવું છે? ત્યારે હૃદયે ફરી જવાબ આપ્યો, વાત એમ છે મામા કે આપ આજે આ વસ્ત્રોમાં ખૂબ જ સુંદર દેખાઓ છો, એટલે તેઓ તમને જોવા માટે એકઠા થયા છે. આ સાંભળીને શ્રી રામકૃષ્ણને આઘાત લાગ્યો કે શું લોકો મારા બાહ્ય સૌંદર્યથી આકર્ષાયા છે? એ વિચાર જ એમને અકારો થઈ પડ્યો. તેઓ તરત જ બોલી ઉઠ્યા, અરે, એક માણસને જોવા માટે લોકો આમ ટોળે વળે છે, મારે હવે જવું જ નથી. એટલું કહીને એ તરત જ પોતાના ઓરડામાં જતા રહ્યા અને અત્યંત ઘૃણાપૂર્વક પેલો રેશમી જબ્બો કાઢી નાખ્યો. બાહ્ય સૌંદર્ય પ્રતિ શ્રી રામકૃષ્ણને ઘૃણા હતી. કેટલું સુણાવું કહી કહું કેમ કરી, કેટલું સુણાવું કહી કહું કેમ કરી, કેટલું સુણાવું કહી કહું કેમ કરી, કેટલું સુણાવું કહી કહું કેમ કરી. એક કથા માય જાણે લાખ કથા ભરી, 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 કથા માય જાણે લાખ કથા ભરી. ઉઘાડીને ઉડાડવી ઊંઘ કેરી ઘોર, ઉઘાડીને ઉડાડવી ઊંઘ કેરી ઘોર, ઉઘાડીને ઉડાડવી ઊંઘ કેરી ઘોર, ઉઘાડીને ઉડાડવી ઊંઘ કેરી ઘોર. સુનો રામકૃષ્ણ પુરાણ આચિત ચોર, રામકૃષ્ણ પુરાણ આચિત ચોર, સુનો રામકૃષ્ણ પુરાણ આચિત ચોર, સુનો રામકૃષ્ણ પુરાણ આચિત ચોર. સરેશ્વર્યવાન પ્રભુ રાજ રાજેશ્વર, સરેશ્વર્યવાન પ્રભુ રાજ રાજેશ્વર. એક લાખ દિન આવે લાવે સહચર, એક લાખ દિન આવે લાવે સહચર, એક લાખ દિન આવે લાવે સહચર. જુદે જુદે વેસે સાંગો પાંગ અનુપમ, જુદે જુદે વેસે સાંગો પાંગ અનુપમ. યોગય સમે ધરે આવી ધર્મ જન્મ, યોગ્ય સમે ધરે આવી ધર્મ જન્મ, યોગ્ય સમે ધરે આવી ધર્મ જન્મ, યોગ્ય સમે ધરે આવી ધર્મ જન્મ. હવે શ્રી રામકૃષ્ણના જીવનમાં એવો તબક્કો આવ્યો કે એમને પોતાના ભક્તોને મળવાની તીવ્ર તાલાવેલી લાગી. ભાવ અવસ્થા દરમિયાન એમને આ અંતરંગ ભક્તગણની ઝાંખી થયેલી. શ્રી રામકૃષ્ણનો સંદેશો જગતને આપનારા મહાન શિષ્યોને કેળવવાનો સમય હવે આવી લાગ્યો હતો. શ્રી જગદંબાના પ્રિય બાળકોને પોતાની અનુભૂતિઓનો પૂર્ણ લાભ આપી દેવા સારું તેઓ તલસી રહ્યા હતા. એ તલસાટ એમના હૃદયને કેવો વલોવી નાખતો હતો એનું વર્ણન કરતાં
તેઓ કહેતા, એ વખતે મને જે તલસાટ થતો એની કોઈ સીમા જ ન હતી. દિવસ દરમિયાન તો જેમ તેમ કરીને હું તેને દબાવી રાખતો. સંસારી લોકોની સાંસારિક વાતો મને કડવી ઝેર થઈ પડતી અને મારા પ્રિય સહવાસીઓ ક્યારે આવે તેની હું ઉત્કંઠાપૂર્વક રાહ જોયા કરતો. પરંતુ એમ કરતાં કરતાં જ્યારે દિવસ પૂરો થતો ત્યારે મારી લાગણીઓને હું દબાવી શકતો નહીં. આ બીજો દિવસ પણ પૂરો થયો અને એ લોકો આવ્યા નહીં. એ વિચાર મને સતાવ્યા કરતો. સાંજની આરતી સમયે જ્યારે મંદિરમાં ઘંટારાઓ અને શંખનાદ થવા લાગતા ત્યારે હું મકાનની અગાસી પર ચડી જતો અને અંતરની દારૂણ વેદનાથી અકળાઈને બૂમ પાડી ઉઠતો, અરે મારા વહાલા શિષ્યો, તમે ક્યાં છો? તમારા વિના મારાથી હવે રહેવાતું નથી. અકથ્ય એવા તે તલસાટના જાણે કે જવાબ રૂપે જ ન હોય એમ ધીમે ધીમે શ્રી રામકૃષ્ણના લીલા સહચર ભક્તોનું આગમન શરૂ થયું. મન મોહન ને રામ ભ્રમે સર્વ સ્થળે, શાંતિ તણું સ્થાન ક્યાંય કે મેં કર્યું મળે. એ સમયે સુલભ સંવાદ છાપા માય, એ સમયે સુલભ સંવાદ છાપા માય, પ્રભુનું વર્ણન શ્રી કેશવ લખે જાય. તેથી તરસને જાય બે ભાગ્યવાન, તેથી દર્શને જાય બે ભાગ્યવાન. રહે શાંતિ દાતા જ્યાં કલ્યાણ નિધાન. હાથ લાગતા જ દ્વાર સત ખુલી જાય. હાથ લાગતા જ દ્વાર તરત ખુલી જાય. પોતે જવું ગાડી આપે જાણે પ્રભુ રાય. પોતે જવું ગાડી આપે જાણે પ્રભુ રાય. પ્રભુ જ પરમહંસ જેને શોધવાને, પ્રભુ જ પરમહંસ જેને શોધવાને. આવ્યા છે બેઈ ભાઈ પણ ન પીછાને. આવ્યા છે બેઈ ભાઈ પણ ન પીછાને. કલ્પતરુ વિશ્વ ગુરુ અખિલના ધણી, કલ્પતરુ વિશ્વ ગુરુ અખિલના ધણી. સાકાર સંબંધ વાણી ભક્તિ પદ ઘાણી. બેઈ ભાઈ ગળી ગયા સુણીને કથન. મધુર ભાષામાં ભર્યા પ્રભુના વચન. મધુર ભાષામાં ભર્યા પ્રભુના વચન. શ્રી રામકૃષ્ણના આદેશને ઝીલી લેવા પ્રથમ આવનાર બે ભક્તો હતા રામચંદ્ર દત્ત અને મનમોહન મિત્ર. એ બંને માસિયાઈ ભાઈઓ હતા. રામચંદ્ર દત્ત ડાક્ટર હતા
એ જમાનામાં સુશિક્ષિત યુવાનો સામાન્યતઃ નાસ્તિકવાદ તરફ ઢળેલા હતા, પરંતુ એ શ્રદ્ધા વિહોણા હૃદયમાં પણ કેટલીક વાર એવો ક્ષોભ ઉઠતો કે એને કાબૂમાં લેવાનું એમને માટે અશક્ય બની જતું. એવા એ મનોમંથનના કાળમાં એમણે કેશવચંદ્ર સેનના સામયિકમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે વાંચ્યું, એટલે એમને મળવા જવાની ઈચ્છા થઈ. 1879ની સાલમાં એક બપોરે બંને દક્ષિણેશ્વરમાં આવી પહોંચ્યા. શ્રી રામકૃષ્ણના ઓરડાના બારણે ટકોરા મારતા એક તદ્દન સાદા વસ્ત્રો પહેરેલ એક પુરુષે બારણું ઉઘાડ્યું. રામચંદ્ર તથા મનમોહનને ખ્યાલ હતો કે પરમહંસ એટલે કોઈક જટા જૂઠધારી, કપાળે ભસ્મના લપેડા, શરીરે ભગવા વસ્ત્ર, હાથમાં ચીપીઓ કમંડલું તથા બગલમાં વ્યાઘ્ર ચર્મના આડંબરવાળા કોઈ સાધુ હશે. પણ અહીં તો તદ્દન ઉલટું જ નીકળ્યું. શ્રી રામકૃષ્ણની સમક્ષ બેઠા પછી થોડી જ વારમાં એ લોકોને પ્રતીતિ થઈ કે આ કોઈ સાચા સંત પુરુષ છે. પહેલેથી જ શ્રી રામકૃષ્ણે તેમની સાથે પરિચિત સ્વજનોના જેવો જ વર્તાવ કર્યો. ત્યારબાદ એ બંને ભાઈઓએ આધ્યાત્મિક વાર્તાલાપમાં આખો બપોર કાઢી નાખ્યો. પ્રસાદ લઈ ચરણ સ્પર્શ કરી તેઓ જતા હતા ત્યારે શ્રી રામકૃષ્ણે તેમને ફરી આવવાનું આમંત્રણ આપ્યું. દક્ષિણેશ્વરના એ સંતે દાખવેલા પ્રેમ અને સૌજન્યથી કલકત્તાના આ બે નાસ્તિક યુવાનો ઘણા પ્રભાવિત થયા, કારણ કે પ્રથમ દર્શને જ સત્કાર અને સહાનુભૂતિનો પ્રેમ ભાવ તેમને નવીન પ્રકારનો અને હૃદયસ્પર્શી લાગ્યો, કારણ એમાં લેશ માત્ર સ્વાર્થ ન હતો. બંને હવે જીવનની આધ્યાત્મિક બાજુમાં સાર સમજવા લાગ્યા. તેમના હોઠ ઉપર દક્ષિણેશ્વર અને શ્રી રામકૃષ્ણની વાતો રમવા લાગી. એક દિવસ મનમોહન દક્ષિણેશ્વર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ઘરનાઓએ તેમને વારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શ્રી રામકૃષ્ણના આકર્ષણને પાછું ઠેલવું અશક્ય હતું, એટલે બંને દક્ષિણેશ્વર ગયા જ. શ્રી રામકૃષ્ણ કંઈક ખિન્ન થઈને પથારીમાં બેઠા હતા. કારણ પૂછતા શ્રી રામકૃષ્ણે બાલ સહજ ભાવથી કહ્યું, એક ભક્તને અહીં આવવું ગમે છે, પરંતુ તેના ઘરનાને એ ગમતું નથી, એટલે તેઓ તેને વારવાનો પ્રયત્ન કરે છે. એ ભક્ત એ લોકોના આગ્રહને વશ થઈને કદાચ અહીં આવવાનું બંધ કરે તો એ વિચારથી હું ખિન્ન બની જાઉં છું. મનમોહન ઉપર તો જાણે કે વીજળી જ પડી. એને મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે ભવિષ્યમાં ઘરના કોઈનો એવી જાતનો આગ્રહ કાને ધરવો જ નહીં. શ્રી રામકૃષ્ણ પોતાના ભક્તોના હૃદયને જીતીને એમને અનાયાસે ઈશ્વરના પંથે વાળી દેતા. તેની પાછળ એમનું પ્રેમાળ હૃદય અને ભક્તોના હિતની સતત ચિંતા કાર્ય કરી રહ્યા હતા. શ્રી રામકૃષ્ણ સાથેના સમાગમથી ધીમે ધીમે રામચંદ્રના વિચારો પણ બદલાતા ગયા. આવા કેટલાક પ્રસંગો પછી એક દિવસ તેમણે પોતાને સંન્યસ્ત દીક્ષા આપવાની શ્રી રામકૃષ્ણને વિનંતી કરી. કેટલાક સમય સુધી શ્રી રામકૃષ્ણ આ વાત ટાળતા રહ્યા. થોડા દિવસો પછી એક સાંજે રામચંદ્ર દક્ષિણેશ્વર ગયા. પ્રેમપૂર્વકના વાર્તાલાપ પછી રામચંદ્ર ઘરે જવા માટે ઉઠ્યા. ત્યાં શ્રી રામકૃષ્ણ નજીક આવ્યા અને કહ્યું, બોલ, તારી ઈચ્છા શું છે? એ સાંભળતા જ રામચંદ્રને લાગ્યું કે પોતાને ઈચ્છાનુસાર વરદાન આપી શકે એવી કોઈ પરમ શક્તિના સાનિધ્યમાં પોતે ઊભા છે. ઉર્મિથી ગદગદ થઈને બોલ્યા, ભગવાન, આપની પાસેથી શું માગવું તેની મને કશી જ ખબર પડતી નથી. આપ જ નક્કી કરી આપો. શ્રી રામકૃષ્ણે હાથ ધરીને કહ્યું, મેં તમને સ્વપ્નમાં જે મંત્ર આપ્યો છે
તે મને પાછો આપો. એટલું કહેતા તો એ સમાધિમાં મગ્ન થઈ ગયા. રામચંદ્રે એમના ચરણ પાસે મંત્ર નિવેદન કર્યું અને દંડવત પ્રણામ કર્યા. શ્રી રામકૃષ્ણે પોતાના જમણા પગના અંગૂઠાથી એમના મસ્તકને સ્પર્શ કર્યો. બાહ્ય ભાનમાં આવતા જ શ્રી રામકૃષ્ણે કહ્યું, તમારે જે કોઈ પણ સ્વરૂપ જોવાની ઈચ્છા હોય તો મારા સામું જોઈ લો. રામચંદ્રે એમના તરફ નજર કરી કે તરત જ જેનું પોતે ધ્યાન ધરતા એ ઈષ્ટમૂર્તિના તેમને દર્શન થયા. દરમિયાન બીજા ભક્તો પણ આવવા લાગ્યા અને રવિવારે તો શ્રી રામકૃષ્ણનો નાનકડો ઓરડો આગંતુક ભક્તોથી પૂરેપૂરો ભરાઈ જતો. પ્રભુનો પ્રાકટ્ય કાળ વસંતની સામા, ભક્તિ લોભે ભક્ત અહીં ગુંજે ભમ ભમ, ઓ ભક્તિ લોભે ભક્ત અહીં ગુંજે ભમ ભમ. થોડા બંધ દોડી આવે પામીને સુવાસ, થોડા બંધ દોડી આવે પામીને સુવાસ. શ્રી સુરેન્દ્ર મિત્ર એક આવ્યા પ્રભુ પાસ, પ્રભુને નમ્યા નહીં બેઠા ત્યાં જઈને, ઓરડામાં એક બાજુ છાતી ફૂલાવીને, બધું પકડી પાડું જાદુનું કૌશલ, પણ ખેલ દેખી જાય હારી બુદ્ધિ બાલા. તેમજ સુરેન્દ્રચંદ્ર થઈ મુક્તમાન, પૂતળા સમાન નહીં મુખમાં વચન, એક વાત લાગી સુરેન્દ્રને ચિતવી છે, જીવન પ્રવાહ આખો ફરે જ દિશે, જીવન પ્રવાહ આખો ફરે જ દિશે. આ સુરેન્દ્રનાથ સુશિક્ષિત યુવાન એક અંગ્રેજી પેઢીમાં કામ કરતો. તેનામાં ધર્મનિષ્ઠા જેવું ખાસ કંઈ ન હતું. રામચંદ્ર તેને દક્ષિણેશ્વર આવવાનું ઘણી વખત કહેતા, પરંતુ તે હંમેશ ના જ પાડ્યા કરતો. આખરે એક દિવસે તે કબૂલ થયો, પરંતુ બોલ્યો, ઠીક છે, હું આવું છું, પણ તારો સંત જો કોઈ ધૂતારો હશે ને તો એનો કાન જ ખેંચી કાઢીશ. તે શ્રી રામકૃષ્ણના ઓરડામાં જઈને છાનો માનો બેસી ગયો. પ્રણામ તો શાનો જ કરે. શ્રી રામકૃષ્ણ ભક્તોને કહેતા હતા, માણસ બિલાડીના બચ્ચાની જેમ વર્તવાને બદલે વાંદરીના બચ્ચાની જેમ શા માટે વર્તતો હશે? વાંદરી જ્યાં જાય ત્યાં તેનું બચ્ચું એને પોતાની મેળે પ્રયત્ન કરીને વળગી રહે છે,
પરંતુ બિલાડીનું બચ્ચું તો જ્યાં લગી એની માં આવીને તેને ગરદનથી ઉપાડી નહીં લે ત્યાં સુધી તે મ્યાઉ મ્યાઉ કરતું જ રહે છે. પેલા વાંદરીના બચ્ચાને ઈજાનું જોખમ છે, જ્યારે બિલાડીના બચ્ચાને નથી, કારણ કે તેને તેની માં જ અહીં તહીં લઈ જાય છે. પોતાની ઈચ્છા અને ઈશ્વરની ઈચ્છા વચ્ચે આવો જ ભેદ રહેલો છે. સુરેન્દ્રની આંખો આડેનું પડળ ખસવા લાગ્યું. એને થયું, અરે હું પણ એ વાંદરીના બચ્ચાની જેમ જ વર્તું છું અને એ જ મારા સંતાપનું કારણ છે. હવેથી હું ઈશ્વરની ઈચ્છાથી વિરુદ્ધ વર્તન નહીં કરું અને મારી ઈચ્છા વિરુદ્ધ કંઈ બનશે તો પણ આપઘાતનો વિચાર નહીં કરું. શ્રી રામકૃષ્ણે બીજી કેટલીક બોધકથાઓ પણ કહીને સુરેન્દ્રના વિચારોને દઢ કર્યા. જ્યારે જવા માટે ઉઠ્યો ત્યારે શ્રી રામકૃષ્ણે કહ્યું, અહીં ફરી આવવાનું ભૂલતા નહીં. બસ સુરેન્દ્રનું અભિમાન ઉતરી ગયું. પરમહંસના કાન ખેંચવાની વાત કરનારના પોતાના જ કાન ખેંચાઈ ગયા. આવતી વખતે પ્રણામ પણ નહીં કરવાની અકળાઈ બતાવનાર એ યુવાને જતી વખતે શ્રી રામકૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કર્યા. જય જય રામ કૃષ્ણ જય યુગાવતાર. તેરી મહિમા અપરંપાર. जब हुई धर्म की गानी, जब जब हुई धर्म की गानी, तुमने आकर महिमा बखानी. जब जब हुई धर्म की गानी, तुमने आकर महिमा बखानी. जिसने तेरी लीला जानी, जिसने तेरी लीला जानी, हो गई नैया पार. जिसने तेरी लीला जानी, हो गई नैया पार. जय राम कृष्ण जय युगावतार. तेरी महिमा अपरंपार. सत्य मार्ग सबको दर्शाया, सत्य मार्ग सबको दर्शाया. धर्म मतों का भेद मिटाया. सत्य मार्ग सबको दर्शाया. धर्म मतों का भेद मिटाया. ऊंच नीच
पश्चिम ध्यावे सब जन तेरो ध्यान लगावे प्रभु दीसी तेरी महिमा गावे प्रभु दीसी तेरी महिमा गावे मुक्त हुआ संसार प्रभु दीसी तेरी महिमा गावे मुक्त हुआ संसार जय राम कृष्ण जय युगावतार तेरी महिमा अपरंपार जो जन तेरी शरण में आया जो जन तेरी शरण में आया धन्य हुआ और सब कुछ पाया जो जन तेरी शरण में आया धन्य हुआ और सब कुछ पाया फिर क्यों व्यापे उसको माया फिर क्यों व्यापे उसको माया तू है एक आधार फिर क्यों व्यापे उसको माया तू है एक आधार जय राम कृष्ण जय युगावतार तेरी महिमा अपरंपार जय राम कृष्ण जय युगावतार तेरी महिमा अपरंपार સુરેન્દ્રનાથ બાદ જતેન્દ્ર મોહન હિન્દુ પેટ્રિએટ પત્રના તંત્રી બાબુ કૃષ્ણદાસ પાલ કાશીપુરના મહિમાચરણ ચક્રવર્તી વગેરે અનેક નોંધપાત્ર વ્યક્તિઓ આવતી ગઈ શ્રી રામકૃષ્ણની સાથેના વાર્તાલાપ પછી તેમના પરમ ભક્તોની સંખ્યા વધતી જ ગઈ મધ્યમ વયના પ્રતાપચંદ્ર હાજરા મૂળ તો કામારપુકુર પાસેના એક ગામના રહેવાસી હતા પરંતુ ક્ષણિક ધાર્મિક આવેશનો ભોગ બનીને એ ઘરબાર તજી ચાલી નીકળ્યા હતા વૃદ્ધ માતાનું તથા કુટુંબનું શું થશે તેની પણ તેમણે પરવા કરી ન હતી દક્ષિણેશ્વરના મંદિરમાં તે કેટલાક વર્ષો સુધી રહ્યા હતા એ ઘણીવાર માળા જપતા દેખાતા હતા પરંતુ મુખ મેં રામ ભીતર મેં દામ એ ન્યાયે અંદરખાનેથી એમને લાલસા હતી કે પોતાની ભક્તિથી પ્રભાવિત થઈને લોકો કંઈ નાણાકીય સહાય આપે તો પોતાનું જે દેવું હતું તે ચૂકવાઈ જાય તેમનો આ દંભ શ્રી રામકૃષ્ણના ધ્યાનમાં તરત આવી ગયો એક દિવસ શ્રી રામકૃષ્ણે હાજરાને કહ્યું તું જે પ્રાર્થના કરે છે તે સારું છે પણ એ યોગ્ય રીતે નથી થતું કોઈનું પણ બુરું બોલવું નહીં ક્ષુદ્ર જંતુનું પણ નહીં તું જેમ ભક્તિ માટે ઈશ્વરની પ્રાર્થના કરે છે તેમ કોઈનું પણ બુરું બોલવાનો પ્રસંગ આવે એવી પણ તારે પ્રાર્થના કરવી જોઈએ હાજરા મહાશયે પૂછ્યું પણ મારી પ્રાર્થના ઈશ્વર સાંભળશે ખરો શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો જરૂર સાંભળશે એક વખત નહીં પણ 100 વખત જો તારી પ્રાર્થના ખરા હૃદયની હોય તો એને સાંભળ્યા વગર છૂટકો જ નથી માણસો બૈરી છોકરા માટે કે પૈસા માટે ઘડો ભરી ભરીને આંસુ પાડે છે તેટલા ઈશ્વર માટે પાડે છે ખરા ઈશ્વરને માટે એટલી લાગણી કોને થાય છે ખરેખર
ઠાકુરની વાત સાવ સાચી છે. ઈશ્વરની કૃપા તો આપણા સૌ પર વરસતી જ હોય છે, પરંતુ આપણે પામર મનુષ્યો એનો અનુભવ કરી શકતા નથી. આવી જ એક સુંદર વાત અહીં મને યાદ આવે છે. એક માણસે આકાશ સામે જોઈને કહ્યું, હે ભગવાન, મારી સાથે વાત કર. એ જ સમયે એક બુલબુલે સુંદર મજાનું ગીત છેડ્યું, પણ પેલા માણસનું એ તરફ ધ્યાન જ ન ગયું. પછી પેલા માણસે આકાશ સામે જોઈને વિનંતી કરી, હે ભગવાન, મારી સાથે બોલ તો ખરો. એ જ સમયે આકાશમાં છવાયેલા વાદળોમાં વીજળી થઈ અને એક લાંબી ગડગડાટી ચાલી, પરંતુ પેલા ખોવાયેલા માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો. એને ભગવાનની આ અવગણના પર આશ્ચર્ય થયું. એ રાત્રે અંધારામાં એણે કોઈ નથી જોતું એની ખાતરી કરીને પછી કહ્યું, હે ભગવાન, મારે તારા દર્શન કરવા છે, તું મને દર્શન આપ. એ જ સમયે એક તારો ખૂબ જ તેજ સાથે ચમકી ઉઠ્યો, પરંતુ પેલા માણસની દ્રષ્ટિ એ ન પકડી શકી. હવે એને રડવું આવ્યું. એ બોલ્યો, હે પ્રભુ, મને સમજાતું નથી કે તું મારી આટલી અવગણના કેમ કરે છે. આજે તો તું મને એક ચમત્કાર બતાવ. અને એ જ સમયે તેની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી. એને તુરંત દવાખાને લઈ જવી પડી. થોડી જ વારમાં તેણે એક સુંદર આંખોવાળા બાળકને જન્મ આપ્યો, પરંતુ પેલા માણસને હજી પણ કંઈ જ સમજાયું નહીં. એ હવે ભગવાન પર ગુસ્સે થયો. તેણે બૂમ પાડી, હે ભગવાન, મને ખાતરી કરાવ કે તું છે જ. તું મને સ્પર્શીને એ ખાતરી કરાવ, તો જ હું માનીશ કે તું છે. અને આ વખતે ભગવાન ખુદ નીચે આવ્યા. એમણે અતિ સુંદર સ્વરૂપ ધારણ કર્યું અને પેલા માણસને હળવેથી સ્પર્શ્યા. પેલા માણસે હાથ પર બેઠેલા એ રંગીન પતંગિયાને ઉડાડી મૂક્યું અને નિશાસો નાખ્યો કે ભગવાન ક્યાંય છે જ નહીં. આપણે અપેક્ષા રાખેલી હોય તેવા સ્વરૂપે જ આશીર્વાદ આવી પડે, એવી આશામાં અને આશામાં આપણે કેટલા આશીર્વાદ અને ચમત્કારોની પ્રતીતિ ગુમાવી દેતા હોઈશું. ઠાકોરના ચરણોમાં વંદન કરી પૂંથીને અહીં જ વિરામ આપીએ. જય પ્રભુ રામ કૃષ્ણ અખિલના સ્વામી. જય જય ગુરુ માતા જગત જનની. જય પ્રભુ રામ કૃષ્ણ અખિલના સ્વામી. જય જય ગુરુ માતા
शरणं रामकृष्ण शरणं शरणे नमो श्री गुरवे नमो श्री गुरवे नमो श्री गुरवे नमो नमः ॐ नमो श्री गुरवे नमो श्री गुरवे नमो श्री गुरवे नमो नमः राम कृष्ण जय जय राम कृष्ण 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 जय जय राम कृष्ण राम कृष्ण जय जय राम कृष्ण